ચોરસના કેન્દ્ર પર નથી. કોના કેન્દ્ર પર નથી? ચોરસ. જેથી ચોરસની તો એ શું ધરાવે છે? સમમિતિ ધરાવે છે. સમમિતિ ધરાવે. આ દ્રવ્યમાન કેન્દ્ર પરના હોવાનું કારણ એની અંદર કે છે એ ઉત્તર મેળવવા બધા જ દળને જો સમાન લઈએ, બધા દળને કેવા લઈએ? સમાન. તો એ દ્રવ્યમાન કેન્દ્રના યામની આપણે શું દર્શાવી શકીએ? ગણતરી દર્શાવી શકીએ. અલગ અલગ પોઈન્ટો માટે અલગ અલગ આપણે ગણતરી એ શું કરી શકીએ? દર્શાવી શકીએ છે. બરાબર છે? તો અલગ અલગ પોઈન્ટો માટે તો કેટલાક પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર એની વાત કરે છે. બરાબર છે? કેટલાક પદાર્થ કોની વાત કરે છે? દ્રવ્યમાન કેન્દ્ર. બરાબર. તો ફેલાયેલા પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિ આપણે સરળતાથી મેળવી શકાય. જે પદાર્થ ફેલાયેલો હોય, છૂટો છવાય, તો એ જે ફેલાયેલો પદાર્થ હોય તો આપણે એના જે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરે છે તો એ કેન્દ્ર ઈઝીલી આપણે શું કરી શકતા નથી? મેળવી શકતા નથી. બરાબર છે? સરળતાથી શું કરી શકતા નથી? મેળવી નથી શકતા. પરંતુ જો દ્રઢ પદાર્થના બધા કણોનું દળ એકમ હોય, કયા પદાર્થો? દ્રઢ પદાર્થો. તો કે દ્રઢ પદાર્થના બધા કણોનું દળ એ શું હોય? એકમ હોય. તો તેઓ પદાર્થમાં સમાનપણે વિપરીત થયેલાનું તેવું માનવાથી ગણતરી કરે તો થોડી સરળ બનશે. જો કે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરીએ તો એ સમમિતિ દ્રવ્યમાન કેન્દ્રની સ્થિતિમાં દર્શાવે છે. તો અહીંયા આગળ પહેલા ટ્રાયેંગ્યુલર પ્લેટ બતાવે છે. તો અહીંયા આગળ સેન્ટરમાં બધા પોઈન્ટ અહીંથી ત્યાં આગળ ભેગા થાય છે. તો એ પ્રમાણે દ્રવ્યમાન કેન્દ્ર દર્શાવે છે. પછી અહીંયા હેક્સાગોન બતાવે છે, પેન્ટાગોન બતાવે છે અને વર્તુળ બતાવે. તો હેક્સાગોનમાં આ રીતના સેન્ટર આગળ એનું દ્રવ્યમાન કેન્દ્ર ઈઝીલી આપણે શું કરી શકીએ છીએ? મેળવી શકીએ. પેન્ટાગોનમાં પણ સામસામે આ રીતના જોઈએ તો પણ આપણને મળી શકે. વર્તુળમાં પણ આપણને શું થાય છે? સેન્ટરમાં મળી શકે. ત્યાર પછી સિલિન્ડ્રિકલ અથવા સ્ફિયર. બરાબર છે? નળાકાર, ગોળા ટાઈપ. તો એનું પણ ઈઝીલી આપણને દ્રવ્યમાન કેન્દ્ર ઈઝીલી આપણે શું કરી શકીએ છીએ? જાણી શકીએ છીએ. ત્યાર પછી પિરામિડ અને કોન ટાઈપ. તો પિરામિડ અને કોન ટાઈપમાં પણ આપણે ઈઝીલી જાણી શકીએ છીએ. અને અક્ષીય અને સિમેટ્રિકલ એની અંદર પણ આપણે દ્રવ્યમાન કેન્દ્ર અમુક પોઈન્ટ દ્રવ્યમાન કેન્દ્ર તરીકે દર્શાવીશું. અને ફિગર વિથ ધ સેન્ટર દ્વારા દર્શાવે. તો એમાં પણ ઈઝીલી દ્રવ્યમાન કેન્દ્ર આપણે શું કરી શકીએ છીએ? તો અલગ અલગ અહીંયા આગળ બધાના દ્રવ્યમાન કેન્દ્ર આપણે શું કર્યા છે? અહીંયા આગળ શોધ્યા છે. એ પ્રમાણે બાજુમાં શું કર્યા છે? નામ આપેલા છે. તો અહીં કે છે દ્રવ્યમાન કેન્દ્ર વિશે બે બાબતો ધ્યાનમાં રાખવી. દ્રવ્યમાનના કેન્દ્રની તો વાત કરીએ તો એ દ્રવ્યમાન કેન્દ્ર વિશે આપણે કેટલી બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? તો કે બે બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો દ્રવ્યમાન કેન્દ્રમાં બે બાબતો ધ્યાનમાં એ રીતના તો કે જે તે પદાર્થની બહાર, બરાબર છે? તે પદાર્થ કઈ હોઈ શકે છે? બહાર હોઈ શકે છે. અને તેમાં જેમાં જ્યારે બે પદાર્થો એકબીજાની આસપાસ ગતિ કરતા હોય, બે પદાર્થોની વાત કરે છે તો એ બે પદાર્થો એકબીજા કેવી રીતના ગતિ કરતા હોય? તો કે આસપાસ ગતિ કરતા હોય ત્યારે તે હકીકતમાં એકબીજાના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની ફરતે એ ગતિ કરતા હોય છે. કેવા દ્રવ્યમાન કેન્દ્રની ફરતે? સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની ફરતે એ લોકો શું કરતા હોય છે? ગતિ કરતા હોય છે. એક્ઝામ્પલ તરીકે જો બાઇનરી તંત્રમાં તારા, બરાબર છે? બાઇનરી તંત્રમાં તારા એકબીજાની સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ફરતા હોય છે. જે બાઇનરી તંત્રની વાત કરે તો કે એ બાઇનરી તંત્રની અંદર જે તારા છે એ તારા સામાન્ય રીતે એકબીજાના કેન્દ્રની આસપાસ એ શું કરતા હોય છે? ફરતા હોય છે. અને પૃથ્વી અને સૂર્યના તંત્રમાં પણ તે બંને સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ એ શું કરે છે? ફરે છે.
એ બંને સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ એ શું કર્યા કરે છે? ફરે છે. જેથી એ સામાન્ય રીતે ફરે, પરંતુ જો પૃથ્વીની સાપેક્ષે સૂર્યનું દ્રવ્યમાન ઘણું વધારે હોય, પૃથ્વીની સાપેક્ષે, કોની સાપેક્ષે? પૃથ્વીની સાપેક્ષે. તો કે પૃથ્વીની સાપેક્ષે સૂર્યનું દ્રવ્યમાન જો ઘણું વધારે હોય તો આ તંત્રનું દ્રવ્યમાન એ કેન્દ્ર અને સૂર્યની નજીક હોય છે. બરાબર છે? દ્રવ્યમાન કેન્દ્ર એ કોની નજીક હોય છે? સૂર્યની નજીક હોય છે. સારા એક્ઝામ્પલની વાત કરી હતી, કીધું કે દ્રવ્યમાન કેન્દ્ર વિશે જો આપણે બે બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. એમાં એક કીધું કે જે પદાર્થની બહાર હોય તો તેમાં ચેમ આવે, અને બીજું કે બે પદાર્થો જો એકબીજાની આસપાસ ગતિ કરતા હોય, બે પદાર્થો, કેટલા પદાર્થો? બે પદાર્થો એ એકબીજાની આસપાસ શું કરતા હોય? ગતિ કરતા હોય, ત્યારે તે હકીકતમાં એકબીજાથી સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની ફરતે ગતિ કરે. એક્ઝામ્પલ તરીકે જો બાઇનરી તંત્રમાં તારા એકબીજાના સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ, સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની ક્યાં આગળ? આસપાસ ફરતા હોય, તો એ પૃથ્વી અને સૂર્યના તંત્રમાં પણ તે બંને સામાન્ય દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ જ શું થયા કરે? ફર્યા કરે. પરંતુ જો પૃથ્વીની સાપેક્ષે સૂર્યનું દ્રવ્યમાન ઘણું જ વધારે હોવાથી, પૃથ્વીની સાપેક્ષે સૂર્યની વાત કરીએ તો પૃથ્વીની સાપેક્ષે સૂર્યનું દ્રવ્યમાન જો ઘણું વધારે હોય તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર એ સૂર્યની નજીક હોય છે. બરાબર છે? તો એ રીતના આપણને શું કરે છે? દર્શાવે છે. ઓકે, હવે આગળનો ટોપિક છે દ્રઢ પદાર્થની રેખીય અને ચક્રીય ગતોની સરખામણી. જે દ્રઢ પદાર્થ તો છે, પરંતુ એ દ્રઢ પદાર્થની રેખીય અને ચક્રીય ગતિ, કઈ ગતિની વાત કરે છે? રેખીય ગતિ અને ચક્રીય ગતિઓની સરખામણીની વાત કરે. સરખામણી માટે જ્યારે કોઈ દ્રઢ પદાર્થ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેમના ઘટક કણો એકબીજાથી સમાંતર પથ પર, એકબીજાથી કયા પથ ઉપર? સમાંતર પથ પર ગતિ કરશે. કેવા પથ પર? સમાંતર. તો તેવી ગતિને રેખીય ગતિ કહેવાય. સમાંતર, સીધા, બરાબર, એકબીજાને સમાંતર ગતિ તો એને રેખીય ગતિ કહેવાય છે. અહીં બધા જ કણો એક સરખી ગતિ કરતા હોવાથી, કેવી ગતિ કરતા હોવાથી? એક સરખી. તો કે એક સરખી ગતિ કરતા હોવાથી તેમનું દ્રવ્યમાન કેન્દ્ર પણ એક સમાન પથ પર જ એ ગતિ કરે છે. બરાબર છે? એ દ્રવ્યમાન કેન્દ્ર પર એક સમાન પથ પર જ એ ગતિ કરતા હોય. કેવા પથ ઉપર? એક સમાન પથ પર એ લોકો ગતિ કરતા હોય છે. આથી પદાર્થને રેખીય ગતિ તેના દ્રવ્યમાન કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? બધા જ કણો એક સરખી ગતિ કરતા હોવાથી તેમનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ પણ એક સમાન પથ પર જ ગતિ કરશે. બરાબર છે? એનું દ્રવ્યમાન કેન્દ્ર એક સમાન પથ પર ગતિ કરે, એક સમાન પથ પર ગતિ કરશે, જેથી કરીને પદાર્થની જે રેખીય ગતિ છે, રેખીય ગતિને તેના દ્રવ્યમાન કેન્દ્રની ગતિ તરીકે ઓળખવામાં આવે છે. આથી આ ગતિનું સમીકરણ ma F(E)xt એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. આ જો પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને નીતિ કરવાનો ફાયદો હોય તો તેની મદદથી પદાર્થની રેખીય ગતિ એ એક કણની રેખીય ગતિ તરીકે શું કરી શકાય છે? વર્ણવી શકાય, દર્શાવી શકાય. જેના પર પદાર્થનું સમગ્ર દળ એ કેન્દ્રીય થતું હોય. સમગ્ર દળ એનું શું થતું હોય? કેન્દ્રીય. તો એ કેન્દ્રીય થતું હોય તો કેસે એક એક્ઝામ્પલ દ્વારા સમજાવે છે. એની અંદર કે એક લાકડાનો બ્લોક હોય, એ કોઈ પણ સપાટી પર 2 કે 3 નિશાની દર્શાવે. કેટલી નિશાની? 2 કે 3. જો એ 2 કે 3 નિશાની દર્શાવે, એ નિશાની વાળી સપાટી પર આપણે જો બ્લોક રાખીએ તો એ બ્લોક સમક્ષિતિજ ભોય તળિયા પર એ શું મારે છે? ધક્કો મારે. શું મારે છે? ધક્કો. નિશાનીઓ દ્વારા આવરી લેવામાં આવતો જે પથ છે, નિશાનીની અંદર જે પથની વાત કરે છે એ પથ જો આવરી લેવામાં આવતો
બધી જ નિશાનીઓ પથ એ ભોંય તળિયા સમાંતર અથવા એનાથી એકબીજાથી સમાંતર. આથી પથની લંબાઈઓ પણ કેવી છે? સમાન છે. એ લોકોની પથની લંબાઈ પણ સમાન. બીજી વાત કરે છે કે બીજો એક સાદો પ્રયોગ, તો કે લાકડાનો નળાકાર ટુકડો લીધો. લાકડાનો લીધો છે પરંતુ કેવો છે? નળાકાર. તેની સમતલ સપાટીની બે નિશાની દ્વારા નળાકારને તેની સમતલ સપાટી પર તમારી સામે એને હળવેથી સરકાવીશું તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક નિશાની એ અને ભોંય તળિયાની સમચક્રીય ગતિ કરે છે. કઈ ગતિ ચક્રીય કરે છે? સમગતીય. આમ નળાકારની રેખીય ગતિની સાપેક્ષ એ ચક્રીય ગતિ પણ કરે છે. એની સાપેક્ષે એ કેવી ગતિ કરે છે? ચક્રીય. બરાબર છે. જ્યારે દ્રઢ પદાર્થ એ રેખીય અને ચક્રીય ગતિ એક સાથે કરતો હોય, જે દ્રઢ પદાર્થની વાત કરે છે, તો એ દ્રઢ પદાર્થ એ રેખીય અને ચક્રીય જો એક સાથે ગતિ કરતો હોય તો તેનું કોઈ એક બિંદુ એને શું થયેલું હોય? ચોટેલું. તેથી એના રેખીય ગતિની તે માત્ર ચક્રીય ગતિ જ કરી શકે. એ જે રેખીય ગતિની વાત કરે તો એ રેખીય ગતિ માત્ર કેવી ગતિ કરી શકે? ચક્રીય ગતિ કરી શકે. આ પથ્થરોની વાત કરે, પથ્થરોનો જે હાથો છે વર્તુળાકાર પથ પર ગતિ કરે છે. જે પથ્થરોની વાત કરે છે તો એ પથ્થરોનો પથ એ કઈ ગતિ પર ગતિ કરે છે? વર્તુળાકાર પથ પર. વર્તુળાકાર પથ પર ગતિ કરે જેથી પથ્થર પરના બધા બિંદુઓ પણ પથ્થરના કેન્દ્રમાંથી પસાર થતા અક્ષની આસપાસ ચક્રીય વર્તુળાકાર, ચક્રીય એટલે કેવા? વર્તુળાકારમાં એ લોકો શું કર્યા કરે છે? ગતિ કર્યા કરે છે. જો દ્રઢ પદાર્થની એવી ગતિ કે જેમાં પદાર્થના બધા જ ધાગ કણો એ સમકેન્દ્રીય વર્તુળાકાર પથ પર ગતિ કરે તો તેને ચક્રીય ગતિ પણ કહેવામાં આવે. કઈ ગતિ કહેવામાં આવે? ચક્રીય. કે છે કે દ્રઢ પદાર્થની એવી ગતિ કે જેમાં પદાર્થના બધા જ જે ધાગ કણો છે, બરાબર છે, ગતિ કરતા બધા કણો એ કણો સમકેન્દ્રીય વર્તુળાકાર પથ પર ગતિ કરે તો તેને ચક્રીય ગતિ કહેવાય. કઈ ગતિ? ચક્રીય. આ દ્રઢ પદાર્થની આ રેખીય ગતિ, જે દ્રઢ પદાર્થ હતો એ દ્રઢ પદાર્થની કઈ ગતિ? રેખીય. તો એ જે રેખીય ગતિ એ ગતિના સમીકરણ દ્વારા એ માત્ર દ્રઢ પદાર્થની ચક્રીય ગતિ વિશે દર્શાવશે, જેથી તેની રેખીય ગતિ થતી નથી. એની જે રેખીય ગતિની વાત કરે એ રેખીય ગતિ એ શું કરી શકતા નથી? દર્શાવી શકતા નથી. આમ ગાણિતિક સરળતા માટે ધારો કે આ બિંદુ એ દ્રવ્યમાન કેન્દ્રથી પદાર્થનું ભ્રમણ એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષ જ એ શું કરે છે? દર્શાવે. પદાર્થનું જે ભ્રમણ છે તો એ પદાર્થનું ભ્રમણ એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે એ શું કરે છે? દર્શાવે. અને એ જે સાપેક્ષે દર્શાવે છે જેથી કહે છે પદાર્થનું ભ્રમણ એ દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે હોય છે. એનું જે ભ્રમણ છે એ ભ્રમણ તો હોય છે પરંતુ કોની સાપેક્ષે હોય છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રના અક્ષની સાપેક્ષે એ હોય છે. આમ પૃથ્વીનું તેની અક્ષ પર ભ્રમણ એ ચક્રીય ગતિનું એક એક્ઝામ્પલ દર્શાવે છે. કઈ ગતિનું એક્ઝામ્પલ દર્શાવે છે? ચક્રીય ગતિનું. આમ અગાઉ જોઈએ તો કે પદાર્થનું દળ એ મહત્વનો ભાગ દર્શાવે છે. પદાર્થનું દળ એ કયો ભાગ દર્શાવે છે? મહત્વ. આમ પદાર્થનું દળ તેના પર લાગતા બળના કારણે, એના પર જે બળ લાગે છે એ લાગતા બળના કારણે તેના દ્વારા પ્રાપ્ત થતા પ્રવેગનું વર્ણન કરવામાં, તેના દ્વારા શું થતા? પ્રાપ્ત થતા પ્રવેગના વર્ણન કરવામાં એને શું છે? મદદરૂપ થાય છે. અને એ મદદરૂપ દ્વારા એને એ રાશિ શું કરી શકાય છે? વ્યાખ્યાયિત કરી શકાય છે. તો આ જે દર્શાવ્યું, બરાબર છે, એક્ઝામ્પલ જોયો તો હવે જોવાની છે જડત્વની ચાક માત્રા. કોની ચાક માત્રાની વાત કરવાની છે? જડત્વની
ચાક માત્રા. મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો જડત્વની ચાક માત્રામાં ધારો કે દ્રઢ પદાર્થનું દ્રવ્ય કેન્દ્ર છે. દ્રઢ પદાર્થ તે દ્રઢ પદાર્થનું શું હોય તો કે દ્રવ્યમાન કેન્દ્ર હોય. તેમાં આ બિંદુમાંથી પસાર થતી અક્ષની સાપેક્ષે પણ એ શું કરે છે? ભ્રમણ. જે અક્ષ દર્શાવે તો એ અક્ષની સાપેક્ષે એ શું કરે છે? ભ્રમણ કરે છે. ધારો કે ભ્રમણ અક્ષ r1 r2 r3 અંતરે આવેલા હોય, બરાબર છે? ભ્રમણ અક્ષ એ કયા અંતરે રહેલા હોય? r1 r2 અને r3 અંતરે જો રહેલા હોય તો એ કણોનું દળ m1 m2 અને m3 દર્શાવશે. કયું દર્શાવશે? m1 m2 અને m. આમ તેમનો વેગ અનુક્રમે v1 v2 અને v3 શું કરી શકે છે? દર્શાવી શકે છે. આથી કોણ m1 એની ગતિ ઊર્જા mv2 m1 v1 2, m2 માટેની ગતિ ઊર્જા 1/2 m2 v2 2. તે પ્રમાણે બધા જ કણોની ગતિ ઊર્જાનો સરવાળો એ કુલ ગતિ ઊર્જા દર્શાવશે. બધા કણોની જે ગતિ ઊર્જા છે એ બધા કણોની ગતિ ઊર્જા એ કુલ ગતિ ઊર્જાનો સરવાળો દર્શાવે છે. બરાબર છે? કુલ ગતિ ઊર્જાનો શું દર્શાવે છે? પહેલા માટે કહેશે 1/2 m1 v1 છે. એ જ રીતના બીજા માટે કહીશું તો 1/2 m2 v2 2. તો બધા જ માટે કહીએ તો t બરાબર 1/2 m1 v1 2 પ્લસ 1/2 m2 v2 2. એ રીતના ત્યાં સુધી સિગ્મા 1 to n તો 1/2 mi vi નો સ્ક્વેર. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ. આમ પદાર્થના બધા જ કણોની ગતિ ઊર્જાનો એ શું દર્શાવે છે? સરવાળો. આમ કોણીય વેગ ઓમેગા અને રેખીય વેગ v વચ્ચેનો સંબંધ v બરાબર r w. તો ઓમેગા દર્શાવે છે. તો t બરાબર કોના બરાબર? t બરાબર સિગ્મા 1 to n 1/2 mi બરાબર છે v r i ઓમેગા આખાનો હોલ સ્ક્વેર. એ રીતના શું કરીએ છીએ? દર્શાવીએ છીએ. આના પરથી દર્શાવશે કે જે w છે સાથે i એ જોડેલો નથી, અલગની વાત કરે છે. કારણ કે દ્રઢ પદાર્થના બધા જ કણો એ કોણીય વેગ સમાન છે. દ્રઢ પદાર્થ હોય તો એ દ્રઢ પદાર્થના બધા જ કણોનો જે કોણીય વેગ છે એ દ્રઢ પદાર્થના બધા જ કણોનો કોણીય વેગ એ કેવો હોય છે? સમાન હોય છે. તો t બરાબર 1/2 સિગ્મા 1 to n mi ri નો સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. તો 1/2 i ઓમેગા સ્ક્વેર. તો i બરાબર સિગ્મા mi ri નો સ્ક્વેર. mi ri નો શું દર્શાવે છે? સ્ક્વેર. તો આ જે સૂત્ર આપણને જે મળે છે એ જડત્વની ચાક માત્રામાં મળે છે. જે મળે છે એ સૂત્ર i બરાબર જે સૂત્ર મળે એ જડત્વની શું છે? ચાક માત્રા. તો i બરાબર સિગ્મા 1 to mi ri નો સ્ક્વેર. એ રીતના દર્શાવે છે. એક્ઝામ્પલ લે છે કે l જેટલી લંબાઈ, l જેટલી બાજુની જે લંબાઈ હોય તો l જેટલી બાજુની લંબાઈ ધરાવતા ચોરસના ખૂણાઓ પર સમાન દળ m ધરાવતા 4 કણ આવેલા છે. સમાન દળ m ધરાવતા કેટલા કણ આવેલા છે? 4 કણો આવેલા છે. આ ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, જે ચોરસ એ ચોરસના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ જે સમતલને લંબ છે. કોને લંબ હોય છે? સમતલ. તેની સાપેક્ષે જડત્વની ચાક માત્રા, એની સાપેક્ષે એની જડત્વની જે ચાક માત્રાની વાત કરીએ છીએ તો એ ચાક માત્રા દર્શાવે તો દરેક કણનું ભ્રમણ અક્ષથી અંતર, દરેક માટે ભ્રમણ અક્ષથી જેનું અંતર છે તો r બરાબર l√2 દર્શાવે છે. જે r દર્શાવે છે તો l√2 શું કરે છે? દર્શાવે છે. ઓકે. તો એની માટે ઇક્વેશન મળશે કે i બરાબર mr2 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 ને mr2 ચારે બાજુ માટે એટલે 4 વખત થશે. તો એની માટે આપણને મળશે 4
mr². એટલું આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. તો 4mr² બરાબર છે. તો r નું આપણને ઇક્વેશન છે L/√2. તો 4mr હતું 4mr² તો 4 L/√2 નો હોલ સ્ક્વેર. તો L²√2 નો 2 થશે તો 2 2 * 4 એટલે 2ml². એ રીતના આપણે શું કરી શકીએ છીએ દર્શાવી શકીએ છીએ. બરાબર છે. ત્યાર પછી અહીં જો જડત્વની ચાક માત્રા ભ્રમણ અક્ષની સાપેક્ષે જો વ્યાખ્યાયિત થાય, કોની ચાક માત્રાની વાત કરે છે જડત્વની. તો જડત્વની ચાક માત્રા એ ભ્રમણ અક્ષની સાપેક્ષે જો એ વ્યાખ્યાયિત થાય, કોની પર થાય એ વ્યાખ્યાયિત થાય, તો એ જડત્વની ચાક માત્રાને ધ્યાનમાં લઈને તે ભ્રમણ અક્ષથી એ કેવો હોવો જોઈએ નિશ્ચિત હોવો જોઈએ. ભ્રમણ અક્ષથી એ કેવો હોવો જોઈએ નિશ્ચિત હોવો જોઈએ. જેથી કે જડત્વની ચાક માત્રાનો એકમ કિલોગ્રામ મીટર સ્ક્વેર દર્શાવે. દ્રઢ પદાર્થના જડત્વની ચાક માત્રા એ Imk² દર્શાવશે. I બરાબર એ શું દર્શાવે છે Mk² દર્શાવે છે. જ્યાં M એ પદાર્થનું કુલ દળ છે. જે કેપિટલ M ની વાત કરે છે એ કેપિટલ M એ પદાર્થનું કયું દળ દર્શાવે છે કુલ દળ દર્શાવે છે. કે એ પદાર્થનું ગાયરેશન ત્રિજ્યા બરાબર છે. એ પદાર્થની ગાયરેશન ત્રિજ્યા એ શું કરે છે દર્શાવે છે. જો ગાયરેશન ત્રિજ્યા એટલે કે ભ્રમણ અક્ષથી એવું અંતર જે બિંદુઓ પદાર્થના સમગ્ર દળ પર કેન્દ્રિત થયેલું હોય, બરાબર છે. એ જે બિંદુની વાત કરે તો ભ્રમણ અક્ષથી એવું અંતર કે જે બિંદુઓ પદાર્થના સમગ્ર દળથી એ શું થયેલું હોય કેન્દ્રિત થયેલું હોય છે, બરાબર તેવું માનવામાં આવે છે. જેથી પદાર્થના જડત્વની ચાક માત્રા જે તે અક્ષની આસપાસ દળના વિતરણ પર એ શું રાખે છે આધાર રાખે છે. દળના વિતરણ પર એ શું રાખે છે આધાર રાખે છે. એક્ઝામ્પલ તરીકે જોઈ શકાય, ધારો કે વિરુદ્ધ ખૂણાઓની એક જોડ પર m દળ ધરાવતા વધારાના દળ, કયા દળ ધરાવતાના m દળ ધરાવતા વધારાના દળ પર જો મૂકવામાં આવે તો એ દ્રવ્યમાન કેન્દ્ર સીમાથી પસાર થતી અક્ષની સાપેક્ષે, સીમાથી પસાર થતી કોની સાપેક્ષે અક્ષની સાપેક્ષે તંત્રની જડત્વની ચાક માત્રા I બરાબર mr² પ્લસ 2mr² પ્લસ mr² પ્લસ m 2 ને 2 4 ને 2 6 એટલે I બરાબર 6mr² એ શું કરે છે દર્શાવે છે. જો જડત્વની ચાક માત્રા એ 2ml² થી બદલાઈને 3ml² થાય છે, જે જડત્વની ચાક માત્રાની વાત કરે છે એ જડત્વની ચાક માત્રા 2ml² માંથી 3ml² થાય છે. તેના પરથી રેખીય ગતિ કરતા પદાર્થની ગતિ ઊર્જા સામાન્ય રીતે સમીકરણ પરથી સરખાવીને આપણે જડત્વની ચાક માત્રાના દળનો એ શું કરે છે ભાગ ભજવે છે. જે રેખીય ઝડપનો ભાગ એ કોણીય ઝડપ પણ શું થાય છે ભજવે છે, બરાબર છે. તો આપણે જે દર્શાવવાની હતી એ જડત્વની જે ચાક માત્રા છે એ ચાક માત્રા 6mr² એ શું થઈ જાય છે પણ થઈ જાય છે મળી જાય છે I બરાબર 6mr², બરાબર છે. 2mr² ને બદલે 3mr² પણ થઈ જાય છે. અલગ અલગ જડત્વની ચાક માત્રા માટે અહીં દર્શાવેલા છે. I બરાબર mr², I બરાબર mr²/2 દર્શાવેલા છે, બરાબર છે. એ રીતના અલગ અલગ અહીં આગળ આપણને સૂત્રો શું કરેલા છે લીધેલા. અહીં આગળ ml² L છે એટલે ml²/12 સ્ફિયર માટે સોલ્યુશન 2mr²/5 અક્ષીય માટે mr²/2 એ રીતના અક્ષીય માટે 3mr²/2 સ્ફિયર માટે 2mr²/3 ml²/3 બરાબર રોડ છે ત્યાં તો સિલિન્ડ્રિકલ, બરાબર નળાકાર સોલિડ સિલિન્ડ્રિકલ
ડિસ્ક ટાઈપ. તો mr²/4 + m²l²/12 m/2 r1² + r2². એ રીતના આપણને શું કરી શકીએ છીએ, દર્શાવી શકીએ છીએ. તો જડત્વની ચાક માત્રાનું અર્થઘટન, બરાબર છે. કોની ચાક માત્રાના અર્થઘટનની વાત કરે છે? જડત્વની ચાક માત્રાના અર્થઘટનની અંદર કહે છે ભ્રમણ ગતિમાં જડત્વની ચાક માત્રા અને રેખીય ગતિમાં દળ એ એક સમાન ભાગ ભજવે છે, બરાબર છે. ભ્રમણ ગતિમાં જડત્વની ચાક માત્રા અને રેખીય ગતિમાં એ એક સમાન ભાગ શું થાય છે? ભજવે છે. જેવી રીતે જો પદાર્થનું દળ એ તેની રેખીય ગતિની અવસ્થામાં ફેરફારનો શું કરે છે? વિરોધ કરે છે. રેખીય ગતિની અવસ્થામાં ફેરફારનો એ શું કરે છે? વિરોધ. તે જ પ્રમાણે જો જડત્વની ચાક માત્રા એ પદાર્થના કોણીય ગતિમાં પણ ફેરફાર કરવાનો એ શું કરે છે? વિરોધ કરે છે. ઘણા બધા યંત્રો કે જે કોણીય ગતિ ઉત્પન્ન કરતા હોય, બરાબર છે. ઘણા બધા યંત્રો જે હોય છે એ યંત્રો એ શું ઉત્પન્ન કરતા હોય? કોણીય ગતિ. કેવી ગતિ? કોણ, બરાબર છે, ખૂણાવાળા. તો કે કોણીય ગતિ ઉત્પન્ન કરતા હોય તો તેમનો એક ઘટક તરીકે રહેલી ડિસ્ક એ વધારે જડત્વની ચાક માત્રા એ શું કરે છે? ધરાવે છે. એક્ઝામ્પલ તરીકે જો વરાળ યંત્ર અને ઓટોમોબાઈલ યંત્ર એ વધુ જડત્વની ચાક માત્રા ધરાવતી ડિસ્કને જો ફ્લાય વ્હીલ કહેવામાં આવે છે. કયું વ્હીલ કહેવામાં આવે છે? ફ્લાય વ્હીલ, બરાબર છે. વરાળ યંત્ર અને ઓટોમોબાઈલના યંત્રમાં જો વધુ જડત્વની ચાક માત્રા ધરાવતું હોય તો એ વધુ જડત્વની ચાક માત્રા ધરાવતા ડિસ્કને કોના તરીકે ઓળખી શકીએ? ફ્લાય વ્હીલ તરીકે. આમ ફ્લાય વ્હીલનું કાર્ય સમજવા માટે એનું એક્ઝામ્પલ્સ કરીએ, બરાબર છે. તો ધારો કે યંત્ર વાહન ચાલક એકાએક વાહનની ઝડપ વધારવા ઈચ્છે. એકાએક વાહનની ઝડપ શું કરવા ઈચ્છે? વધારવા ઈચ્છે. તો તેની વધારે મોટી જડત્વની ચાક માત્રા, બરાબર છે, એ વધારે જડત્વની મોટી જે ચાક માત્રા છે એને કારણે ફ્લાય વ્હીલ તેના આ પ્રયત્નનો એ શું કરે છે? વિરોધ કરે છે. વિરોધ કરે છે. જેથી કહે છે તે એકાએક ઝડપમાં ઘટાડાનો પણ વિરોધ કરે છે. એકાએક ઝડપમાં વધારાનો વિરોધ કરે છે તો એકાએક ઝડપમાં ઘટાડાનો પણ એ શું કરે છે? વિરોધ કરે છે, બરાબર છે. તેની વધુ જડત્વની ચાક માત્રા સાથે ઝાટકવાળી ગતિ રોકે છે, વધારે ઝાટકાવાળી, બરાબર છે, એ ગતિને રોકે છે. આ મુસાફરીનો આરામદાયક મુસાફરી કરાવે છે. એ મુસાફરી કોના તરીકે? તો કે આરામદાયક મુસાફરી એ શું થાય છે? કરાવે છે. આપણે જોઈએ તો કે કોણીય ગતિમાં એ કોણીય વેગ રેખીય વેગ જેવો ભાગ શું થાય છે? ભજવે છે. કોણીય ગતિમાં કોણીય વેગ અને રેખીય વેગ જેવો એ શું કરે છે? ભાગ ભજવે. જેથી કોણીય વેગ એ કોણીય વેગમાં થતા ફેરફારનો સમય દર હોવાથી તે રેખીય ગતિ માટે પ્રવેગના અનુરૂપ પણ એ શું કરે છે? ભાગ ભજવે છે. તો આ જડત્વની ચાક માત્રાનો શું દર્શાવે છે? અર્થઘટન દર્શાવે છે. ત્યાર પછી એક સમાન ભ્રમણ કરતા. કેવું ભ્રમણ કરતા? એક સમાન. તો કે એક સમાન ભ્રમણ કરતા દ્રઢ પદાર્થ માટેના ગતિનું સમીકરણ. ધારો કે કોઈ શંકુ, આ રીતના શંકુ દર્શાવે છે. તો એ શંકુ તેના O બિંદુમાંથી પસાર થઈ તેના સમતલના લંબના અક્ષની સાપેક્ષે એ શું કરે? ભ્રમણ કરે. અક્ષની સાપેક્ષે એ શું કરે? ભ્રમણ. તો કે ધારો કે શંકુ તેના O બિંદુમાંથી પસાર થઈ તેના સમતલને લંબ અક્ષની સાપેક્ષે એ જો ભ્રમણ કરે તો તે અચળ કોણીય વેગ ઓમેગા સાથે ભ્રમણ કરતો હોય, ઓમેગા સાથે એ શું કરતો હોય? ભ્રમણ કરતો હોય તો તે t સેકન્ડ જેટલા સમયમાં થીટા જેટલા કોણે ફરશે. t જેટલા સમયમાં એ કેટલા કોણે પહોંચશે? થીટા જેટલા કોણે એ શું થાય છે? પહોંચે છે.
તો થીટા જેટલા કોણે પહોંચે તો એનું સૂત્ર છે થીટા બરાબર ઓમેગા ટી. ટી જેટલા સમયમાં થીટા ખૂણે પહોંચે તો થીટા બરાબર શું દર્શાવશે? ઓમેગા ટી દર્શાવે. જો કે શંકુ બરાબર છે, એ જે શંકુ છે એ શંકુ અચળ ટાંકે લાગતું હોય તો તે અચળ કોણીય પ્રવેગ અનુભવશે. બરાબર છે, અચળ ટાંકે લાગતું હોય તો એ કેવો કોણીય પ્રવેગ અનુભવશે? અચળ કોણીય પ્રવેગ અનુભવશે. અને અચળ કોણીય પ્રવેગ જો અનુભવશે તો તેના સમીકરણમાં ઓમેગા f ઓમેગા i પ્લસ આલ્ફા ટી તરીકે દર્શાવે છે. ઓમેગા f બરાબર ઓમેગા i પ્લસ આલ્ફા ટી. એ રીતના જો ઓમેગા f એ અંતિમ કોણીય વેગ દર્શાવે છે અને ઓમેગા i એ પ્રારંભિક કોણીય વેગ દર્શાવે છે. બરાબર, ઓમેગા f એ અંતિમ દર્શાવે છે, ઓમેગા એ પ્રારંભિક કોણીય. ઓમેગા જે દર્શાવે છે એ તો કોણીય વેગ જ શું કરે છે? દર્શાવે છે. ઓમેગા f બરાબર ઓમેગા i પ્લસ આલ્ફા ટી. બરાબર, તો થીટા બરાબર ઓમેગા i t પ્લસ 1/2 આલ્ફા t નો સ્ક્વેર. તો ઓમેગા f સ્ક્વેર બરાબર ઓમેગા i નો સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ થીટા. એ રીતના આપણે શું કરી શકીએ છીએ? દર્શાવી શકીએ છીએ. જ્યાં થીટા એ t સેકન્ડમાં થતું કોણીય સ્થાનાંતર, જે થીટા દર્શાવશે એ થીટા એ t સેકન્ડમાં, કેટલી સેકન્ડમાં? t, તો કે t સેકન્ડમાં થતું કોણીય સ્થાનાંતર એ શું કરે છે? દર્શાવે છે. ઉપરોક્ત સમીકરણ જો કાળજીપૂર્વક જોવામાં આવે તો રેખીય ગતિના સમીકરણો ગણિત સામ્યતા વધારે છે. ગણિત એ શું કરે છે? સામ્યતા વધારે છે. બરાબર છે, તો આ એક સમાન પ્રમાણ કરતા દ્રઢ પદાર્થના ગતિના સમીકરણ થીટા બરાબર ઓમેગા t, ઓમેગા f બરાબર ઓમેગા i પ્લસ આલ્ફા t. ઓમેગા f એ અંતિમ કોણીય વેગ છે, ઓમેગા i પ્રારંભિક કોણીય વેગ છે. થીટા બરાબર ઓમેગા it પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. તો ઓમેગા f નો સ્ક્વેર બરાબર ઓમેગા i સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ થીટા. થીટા બરાબર ઓમેગા it પ્લસ 1/2 આલ્ફા t સ્ક્વેર. તો ઓમેગા f નો સ્ક્વેર બરાબર ઓમેગા i સ્ક્વેર પ્લસ 2 આલ્ફા ઇન્ટુ થીટા. એની અંદર જે થીટા છે એ થીટા t સેકન્ડમાં થતું કોણીય સ્થાનાંતર દર્શાવે છે. એ સમીકરણો આપણને વધારે સામ્યતા કે છે. કાળજીપૂર્વક જો રેખીય ગતિના સમીકરણો સાથે ઘણી એ સામ્યતા દર્શાવતું આવે છે. ઓકે.